એક 40 વર્ષીય વ્યક્તિએ બંદૂકની અણીએ કિશોરી સાથે રેપ કર્યો છે। આરોપી સૌથી પહેલા તો કિશોરીને ગામની બહાર લઈ ગયો અને મોટા વૃક્ષની નીચે જબરદસ્તી તેની સાથે દુષ્કર્મ આચર્યું। આ ઘટના છે યુપીના જાલૌનમાં આવેલા નંદી ગામની, જ્યાં રેપ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને 13 દિવસ વીતી ગયા બાદમાં પરિવારે કિશોરીને હિંમત આપી અને પોલીસ ફરિયાદ નોંધાઈ। સૌથી મહત્વની વાત તો એ છે કે આરોપી પાસે જે બંદૂક હતી એ પણ લાયસન્સવાળી છે અને એ બંદૂકનો દુરુપયોગ કરીને રેપની ઘટનાને અંજામ આપ્યો। दिन आए दशहरा के दिन पहले बोले, मतलब मुझे बुलाया तो मैं गया बाहर गया तो उन्होंने बरगद के पीछे मुझे बुलाया, राइफल लाए थे, लाइसेंस भी था। तो मेरे साथ बलात्कार किया और धमकाने लगे कि अगर किसी को बताया तो मैं तुम्हारे भाई को, माँ बाप को जान से मार दूँगा। तो मैं घबराती आई, मैंने मम्मी को किसी को कुछ नहीं बताया। तो मम्मी बोले तुम उदास क्यों रहने लगे? तो फिर मम्मी को मैंने बताया तो मम्मी और पापा और मैं आई थाने नदियों में एप्लीकेशन देने।